પરીક્ષામાં ગેરરીતિ મામલે જીટીયુ દ્વારા 286 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે, જેમાંથી 167 વિદ્યાર્થીઓનું પરિણામ રદ અને એક સેમેસ્ટર માટે યુનિવર્સિટી દ્વારા બાકાત કરવામાં આવ્યા। વિન્ટર સેમેસ્ટરની ડિગ્રી, ડિપ્લોમાથી પીજી સહિતની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી, જેમાં 313 વિદ્યાર્થીઓ પકડાયા હતા। 13 વિદ્યાર્થીઓને જે તે પેપરનું પરિણામ રદ કરવાની સજા કરવામાં આવી। 106 વિદ્યાર્થીઓને ચાલુ સેમેસ્ટરનું પેપર રદ કરવાની સજા થઈ, તો 16 વિદ્યાર્થીઓને વધુ તપાસ માટે પેન્ડિંગ રખાયા છે અને 11 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। પરીક્ષામાં ટોટલ 313 વિદ્યાર્થીઓને યુએફએમનો કેસ કરવામાં આવેલા હતા, તેમાંથી 297 વિદ્યાર્થીઓની સજા છે એ યુએફએમ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે। 16 કેસ છે એ અત્યારે પેન્ડિંગ છે, એને ફરીથી હિયરિંગ માટે બોલાવવામાં આવશે અને જુદા જુદા લેવલની કરીએ તો લેવલ 1ની 13 વિદ્યાર્થીઓને સજા થઈ છે, લેવલ 2ની 106 વિદ્યાર્થીઓને સજા થઈ છે, લેવલ 3ની 167 વિદ્યાર્થીઓને સજા થઈ છે અને 11 વિદ્યાર્થીઓ છે એ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાયા છે। પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું હાલની અપડેટ? બિલકુલથી જીટીયુ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓને જે છે તે સજા કરવામાં આવી છે, જેમાં 286 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે। 137 વિદ્યાર્થીઓનું પરિણામ જે છે તે રદ કરી દેવામાં આવ્યું છે। સાથેમાં જ ગેરરીતિ કરતા 313 વિદ્યાર્થીઓ ટોટલ પકડાયા હતા, જેમાં 13 વિદ્યાર્થીઓનું પેપર જે છે તે રદ કરવાની સજા આપવામાં આવી હતી। 106 વિદ્યાર્થીઓને ચાલુ સેમિસ્ટરનું રદ છે તે કરવામાં આવી હતી। સાથેમાં જ 11 જેટલા વિદ્યાર્થીઓ છે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે અને 16 જેટલા વિદ્યાર્થીઓને તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે તેને પેન્ડિંગ રાખવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેનું પણ ધ્યાન જે છે તે રાખવામાં આવી રહ્યું છે। આભાર જતીન, માહિતી આપવા બદલ।